હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે હૂક આઈમાં જે આઈ કરીએ છીએ એ કેવી રીતે કરવાની છે એ જોવાનું છે. આ આઈ આપણે બનાવેલી જ છે, ઓલરેડી જોઈ શકો છો તમે, પણ એને કેવી રીતે લેવાની છે એ તમને બતાવું છું. એના માટે આ રીતે સાદી સોયને આપણે દોરો, જે આપણો રેગ્યુલર દોરો છે એ લેવાનો છે, અને આ રીતે જ્યાં આપણે લેવાનું છે આઈ ત્યાં નિશાન કરવાનું છે, બરાબર. હૂક જે હોય એની સિદ્ધાંતમાં જે આવતું હોય ત્યાં આપણે આઈ કરતા હોઈએ છીએ, બરાબર. તો એ રીતે પહેલાં આપણે નિશાન લઈ લેવાનું છે. અત્યારે તમને ખાલી હું સેમ્પલ બતાવી રહી છું, એટલે અત્યારે આમ જ આપણે કીધું છે, કોઈ પણ નિશાન વગર, બરાબર છે. હવે એની પહોળાઈ એટલે કે લંબાઈ કેટલી રાખવાની છે, તો એ જે છે અડધા સેમીથી પોણા સેમી જેટલી જ હોય છે. જે આ ટાંકો આપણે પહેલાં આવી રીતે લેવાનો છે. એને મજબૂત કરવા માટે ફરી એકવાર આપણે આવી રીતે ટાંકો લઈ લઈશું, જેનાથી આપણો એ બેઝ મજબૂત બની જાય, જ્યાં આપણે આઈ બનાવવાના છીએ. આપણે આ ડબલમાં દોરો લીધો છે સોયમાં, એટલે આપણો બેઝ જે છે 2 વાર લઈશું એટલે આ રીતે તૈયાર થઈ જશે. તમને એવું લાગે તો તમે ત્રીજી વાર પણ લઈ શકો છો, બરાબર છે. જેટલું તમારે મજબૂત કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો છો. હવે જ્યાંથી આપણે શરૂ કર્યું હતું ત્યાં આપણે આ રીતે સોય નાખીશું. કાઢી લઈશું આ રીતે. જ્યાંથી લીધો છે આપણે ટાંકો સ્ટાર્ટ કર્યો ત્યાં જ લેવાનું છે. હવે શું કરવાનું છે, આ રીતે દોરો રાખીને અહીંયાથી આપણે આમ એ ટાંકાને કાઢવાનું છે. આ રીતે આને એને સેટ કરીશું. આ રીતે દેખી શકો છો તમે. આ બાજુથી તમે કરવું હોય તો આ બાજુથી પણ કરી શકો છો, બંને સાઈડથી કરી શકો. તમને જે યોગ્ય લાગે આ રીતે પણ કરી શકો છો. જે બાજુ તમને યોગ્ય અનુકૂળ આવતું હોય એ દિશામાં તમે કરી શકો છો, પણ દિશા આપણે ફેરબદલ કરવાની નથી. આ બાજુ રાખી છે તો આ બાજુ જ રાખવાની, આ બાજુ રાખી છે તો આ બાજુ જ રાખવાની, બરાબર છે. એટલું ખાલી ધ્યાન રાખવાનું છે. દેખી શકો છો તમે. આ રીતે લેતા જવાનું છે જ્યાં સુધી તમારો આ ટાંકો એન્ડ એનો જ્યાં થાય છે ત્યાં સુધી આ રીતે રિપીટ આપણે કરતા જવાની છે પ્રોસેસ. દેખી શકો છો તમે. આપણો આ જે છે ગાજ તૈયાર થઈ ગયો છે. આ આપણે થોડો નાનો બનાવ્યો છે, આ થોડો મોટો બન્યો છે, જોઈ શકો છો. આ રીતે રિપીટ કરતા જઈને આપણું જે છે આ ટાંકો એન્ડ થાય ત્યાં સુધી, જ્યાં સુધી આપણી ગાંઠ ના થાય ફીલ, ત્યાં સુધી આપણે લઈને પછી છેલ્લા આ રીતે બહાર કાઢીને નીચે ગાંઠ મારી દેવાની છે, બરાબર છે. આ રીતે તમે તમે હૂક અને આઈ કરી શકો છો. ઠીક છે.